નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે સાંભળવાના છીએ ભગવદ્ ગીતાના મહત્વપૂર્ણ વિચારો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ હરાવી શકતી નથી જ્યાં સુધી તે પોતે હાર ન માની લે. પોતાના કર્મોના પરિણામથી કોઈ બચી શકતું નથી. સમય આવવા પર તે ચોક્કસપણે સામે આવે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત આપણને એ શીખવે છે કે જીવનમાં કંઈ પણ કાયમી નથી. તેથી હંમેશા ખુશ રહો અને જીવનની આ અમૂલ્ય સફરનો પૂરેપૂરો આનંદ માણો. જીવન ખૂબ જ ટૂંકું છે. જે લોકો તમારી સાથે સારો વ્યવહાર કરે છે તેમને આભાર માનો અને જે લોકો ન કરે તેમને સ્મિત સાથે માફ કરી દો. યાદ રાખો, મરેલી માછલી પાણીના પ્રવાહ સાથે વહે છે, પરંતુ જીવંત માછલી પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવાની હિંમત ધરાવે છે. આપણા નિયંત્રણમાં બધું નથી હોતું, પરંતુ જે કંઈ પણ હોય છે તે આપણી વિચારસરણી, આપણા કર્મો અને આપણા પ્રયત્નો છે જે આપણને આપણા લક્ષ્ય તરફ આગળ વધારે છે. આપણે પવનની દિશા બદલી શકતા નથી, પરંતુ આપણી દિશા ચોક્કસ બદલી શકીએ છીએ. જેમ કે વરસાદને રોકવો અશક્ય છે, પરંતુ છત્રી લઈને નીકળવું કે કોઈ સુરક્ષિત જગ્યાએ રોકાવું એ આપણી તૈયારી દર્શાવે છે. અહંકાર સંબંધોના તણાવને એવી જ રીતે બરબાદ કરી દે છે જેમ લીંબુનું એક ટીપું હજારો લીટર દૂધને ફાડી નાખે છે. સંબંધોમાં વિનમ્રતા અને પ્રેમનું સ્થાન હોય છે, અહંકારનું નહીં. તૂટેલું ફૂલ ડાળી પર ફરીથી નથી લાગી શકતું, પરંતુ જો ડાળી મજબૂત હોય તો તેના પર નવા ફૂલ ચોક્કસ ખીલે છે. આ જ સિદ્ધાંત આપણા જીવન પર પણ લાગુ પડે છે. જે ખોવાઈ ગયું છે તેને પાછું નથી લાવી શકાતું, પરંતુ પોતાના વિશ્વાસ અને પ્રયત્નોથી આવનારી દરેક પળને સુંદર બનાવી શકાય છે. સુખ અને સંતોષ સંપત્તિથી નહીં, દ્રષ્ટિકોણથી પ્રાપ્ત થાય છે. સૂકો રોટલો ખાનાર વ્યક્તિ પણ ખુશ રહી શકે છે જો તેના હૃદયમાં શાંતિ હોય. મહત્ત્વનું એ નથી કે આપણી સાથે શું થાય છે, પરંતુ એ છે કે આપણે તે પરિસ્થિતિઓ પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ. સફળતા તેનું જ સ્વાગત કરે છે જે પોતાની વિનમ્રતા અને સકારાત્મકતાને સ્થાન આપે છે. મૂર્ખતા અને અશાંતિને ઓળખવાની ક્ષમતા જ આત્મસુધારણાનું પહેલું પગથિયું છે. એવા લોકોની સાથે રહો જે તમને પ્રેરણા આપે, તમારો વિકાસ કરે અને તમારા શ્રેષ્ઠ ગુણોને બહાર લાવે. સાચી વિજય એ જ છે જે પોતાના પર મેળવવામાં આવે, અને સાચું સુખ એ જ છે જે અંદરથી જન્મે. જીવનમાં આવનારી અડચણો માત્ર તમારી શ્રદ્ધા અને પ્રયત્નોની પરીક્ષા છે. જે લોકો પોતાના જીવનમાં કંઈક મોટું હાંસિલ કરવા માંગે છે તેઓ દરેક મુશ્કેલીને તકમાં બદલવાની કળા શીખે છે. શ્રી કૃષ્ણ કહે છે કે સારા કર્મોનો પુરસ્કાર ચોક્કસપણે ઈશ્વરના ન્યાય પર આધારિત હોય છે. જીવનમાં સંઘર્ષ, સમજદારી અને વિશ્વાસ સાથે ચાલવાથી ભગવાન તમારા પ્રયત્નોને માત્ર સાંભળતા નથી, પરંતુ યોગ્ય સમયે તેમાં મદદ પણ કરે છે. તમારા હૃદયને હંમેશા શુદ્ધ રાખો અને એવા લોકોથી અંતર જાળવી રાખો જે તમને પોતાના દિલથી નહીં, માત્ર પોતાના મગજથી મહત્ત્વ આપે છે. તમારી સફરમાં દરેક પ્રકારના લોકો મળશે. કેટલાક મદદ મેળવીને આભાર વ્યક્ત કરશે, તો કેટલાક પોતાના સ્વાર્થ માટે તમને ખોટા ઠહેરાવશે. પરંતુ યાદ રાખો, તમે જેવું વિચારો છો તેવો જ તમારો સંસાર બને છે. તેથી જ બીજાની સાથે કોઈ ખરાબ ન કરો અને પોતાના પર વિશ્વાસ જાળવી રાખો. જીવનની વાસ્તવિકતા એ છે કે જે લોકો ખરેખર પોતાના દિલથી તમારી પરવાહ કરે છે તેઓ માત્ર તમારી સાથે ઊભા નથી રહેતા, પરંતુ તમારી ઊર્જાનો સ્ત્રોત બને છે. બીજાના વિચારો અને વ્યવહાર તમારા જીવન પર અજાણતા જ પ્રભાવ પાડી શકે છે. તેથી એવી બાબતોને અવગણતા શીખો જે તમારા નિયંત્રણમાં નથી. સ્વતંત્રતાનો સાચો અર્થ પોતાના મનની શાંતિ જાળવી રાખવો છે. જિંદગી એક કઠોર શિક્ષક જેવી હોય છે. તે પહેલાં પરીક્ષા લે છે અને પછી શીખવાની તક આપે છે. કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો અને તેમાંથી બોધપાઠ લેવો એ જ તમારી સૌથી મોટી જીત છે. ખોટા આક્ષેપો અને દગો દરેકના જીવનમાં આવે છે, પરંતુ તેનાથી બચવા માટે ધીરજ અને સમજદારી રાખવી ખૂબ જરૂરી છે. આ જીવનમાં કેટલાક લોકો તમારી સાથે સારો સમય વિતાવશે અને કેટલાક તમને એકલા છોડી દેશે. આ જીવનનો એક સ્વાભાવિક હિસ્સો છે. કોઈપણ સંબંધને સમય, સમજદારી અને સચ્ચાઈથી સાચવો. કોઈના જવાથી જીવન અટકી જતું નથી, પરંતુ તેમની ખોટ ચોક્કસ વર્તાય છે. હંમેશા યાદ રાખો કે દરેક મુશ્કેલી તમને મજબૂત બનાવવા માટે જ આવે છે.
સાચા સંબંધો, ઈમાનદારી અને યોગ્ય કર્મો તમારા જીવનને સુંદર અને સંતુલિત બનાવે છે. તો મિત્રો, જો તમને આ ભગવદ્ ગીતાના વિચારો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.